હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ચીનુ અને ગોલુનો હાસ્ય મેળો. એક નાનું સુંદર ગામ હતું. નામ હતું રામપુર. ગામમાં બધા લોકો ખૂબ જ ખુશમિજાજ અને મસ્તીપ્રિય હતા. એ ગામમાં એક છોકરો રહેતો હતો. તેનું નામ હતું છીનુ. છીનુ બહુ જ શરારતી અને મજેદાર સ્વભાવનો હતો. આખું ગામ તેને હાસ્યનો બોક્સ કહીને બોલાવતું, કારણ કે જ્યાં છીનુ હોય ત્યાં હાસ્ય જરૂર હોય. ચીનુનો એક ખાસ મિત્ર હતો, ગધેડું ગોલુ. ગોલુ સામાન્ય ગધેડા જેવો નહોતો, તે ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર હતો. છીનુ અને ગોલુ રોજ કોઈને કોઈ નવો કાંડ કરતા. એક દિવસ ચીનુને વિચાર્યું, આપણે ગામમાં મસ્તીભર્યો મેળો રાખીએ. પરંતુ ગામમાં કોઈ મેળો રાખવા તૈયાર નહોતું. કારણ કે બધાને લાગતું કે આ માટે ઘણા પૈસા અને તૈયારી જોઈએ. છીનુએ એક મજેદાર યોજના બનાવી. તેણે ગોલુને રંગબેરંગી કપડાં પહેરાવ્યા, તેના ગળામાં ઘંટડી બાંધી અને માથા પર નાની ટોપી મૂકી. પછી આખા ગામમાં ફરતા ફરતા છીનુ બોલતો, આવો આવો, દુનિયાનું સૌથી બુદ્ધિશાળી ગધેડું જુઓ. ગોલુ તમારું ભવિષ્ય બતાવશે. લોકો હસતા હસતા ત્યાં ભેગા થવા લાગ્યા. ગોલુ પાસે છીનુએ નાના નાના કાગળના ચિઠ્ઠી રાખ્યા હતા. દરેક ચિઠ્ઠીમાં કંઈક મજેદાર લખેલું હતું. તમે આજે મીઠાઈ ખાશો. તમારો મિત્ર તમને ચા પીવડાવશે. આજે તમે હસતા જ રહેશો. લોકો ₹1 આપતા અને ચિઠ્ઠી કાઢતા. જે વાંચે તે ખડખડાટ હસે. થોડા જ સમયમાં ઘણા પૈસા ભેગા થઈ ગયા. આ બધું જોઈને ગામના મોખરાના માણસ કાકા ગિરધરલાલ થોડા ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, આ શું નાટક છે? ગધેડું ભવિષ્ય બતાવે? છીનુએ હસતા કહ્યું, કાકા, આ ભવિષ્ય નહીં, ખુશી બતાવે છે. ગામના લોકો બોલ્યા, હા કાકા, કેટલા દિવસ પછી અમે એટલું હસ્યા છીએ. કાકા ગિરધરલાલે વિચાર્યું કે આ છોકરો ખરેખર બધાને ખુશ કરી રહ્યો છે. તેમણે પણ એક ચિઠ્ઠી કાઢી. તેમાં લખેલું હતું, કાકા, આજે તમે સ્મિત કરશો. બધા લોકો કાકાને જોતા રહ્યા. પહેલાં તો કાકા ગંભીર રહ્યા. પછી ધીમે ધીમે તેમની મૂછ નીચે સ્મિત દેખાયું. આખું ગામ તાળીઓ પાડવા લાગ્યું. છીનુએ ભેગે કરેલા પૈસાથી ગામના ખાલી મેદાનમાં નાનો મેળો ગોઠવ્યો. ત્યાં રમતો, સંગીત, નૃત્ય અને મીઠાઈના સ્ટોલ લગાવ્યા. ગોલુને મેળાનો મુખ્ય મહેમાન બનાવવામાં આવ્યો. બાળકો ગોલુ સાથે ફોટા પડાવતા અને છીનુ બધાને હસાવતો. મેળામાં એક રમતમાં છીનુએ જાહેરાત કરી, જે ગોલુને સૌથી વધુ મીઠું બોલશે તેને ઇનામ મળશે. બધા બાળકો ગોલુને કહી રહ્યા,
તું દુનિયાનું સૌથી સરસ ગધેડું છે. તારી આંખો બહુ સુંદર છે. ગોલુ ખુશ થઈને ઢેં ઢેં કરતો. આખું મેદાન હાસ્યથી ગુંજી ઉઠ્યું. એ દરમિયાન અચાનક વરસાદ શરૂ થયો. બધાને લાગ્યું કે હવે મજા બગડી જશે. પણ ચીનુએ તરત જ કહ્યું, વરસાદ પણ આપણી સાથે નાચવા આવ્યો છે. તેણે સંગીત શરૂ કરાવ્યું અને બધા લોકો વરસાદમાં નાચવા લાગ્યા. ગોલુ પણ કૂદકા મારતો હતો. વરસાદે મેળાને વધુ યાદગાર બનાવી દીધો. મેળા પછી ગામના બધા લોકોએ નક્કી કર્યું કે દર વર્ષે હાસ્ય મેળો યોજાશે અને તેનો મુખ્ય આયોજક રહેશે ચીનુ અને તેનો મિત્ર ગોલુ. કાકા ગિરધરલાલે ચીનુને શાબાશી આપી અને કહ્યું, બેટા, તું અમને શીખવાડ્યું કે ખુશી માટે પૈસા નહીં, દિલ જોઈએ. આ ઘટના પછી ચીનુ ગામમાં વધુ લોકપ્રિય બન્યો. લોકો જ્યારે દુઃખી હોય ત્યારે ચીનુ પાસે જતા. તે કોઈને કોઈ મજેદાર વાત કરીને બધાને હસાવી દેતો. ગોલુ પણ હવે ગામનો સ્ટાર બની ગયો હતો. આ રીતે નાનકડા રામપુર ગામમાં હાસ્ય અને ખુશીની ક્યારેય કમી રહી નહીં. ચીનુ અને ગોલુએ બધાને શીખવાડ્યું કે જીવનમાં મસ્તી અને આનંદ સૌથી મોટો ખજાનો છે અને સાચી બુદ્ધિ એ છે કે આપણે બીજાને હસાવીએ અને ખુશ રાખીએ. અંતમાં ગામના પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવવામાં આવ્યું, રામપુર ગામમાં તમારું સ્વાગત છે. અહીં હસવું ફરજિયાત છે. થેન્ક યુ મિત્રો. આવીને અમારી વાર્તા જોતો રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.